ભરૂચના વોર્ડ નંબર 1 માં આવેલ અમનપાડ સોસાયટીમાં લોક ભાગીદારીથી બનાવેલ 5 રોડ અને મુખ્ય રસ્તાનું ઉદ્ઘાટન સ્થાનિક નગરસેવક અને આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રોડ અંદાજે 30 લાખ જેવી માતબર રકમ દ્વારા બનાવવામાં આવ્યો છે। નગરપાલિકાની 70% અને 30% સોસાયટીના ફાળા દ્વારા આ રોડ બનાવવામાં આવેલ છે। આ સિવાય વોર્ડ નંબર 1 માં 33 કામો અંદાજે 85 લાખના કામોની સાથે પૂર્ણ થયા છે અને વોર્ડ ગ્રાન્ટના રૂપિયા 50 લાખના કામો પૂર્ણ થવામાં હોવાનું પૂર્વ વિપક્ષના નેતા સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું। આ પ્રસંગે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, પાલિકા સભ્યો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। અંદાજિત 30 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે। નગરપાલિકા દ્વારા એમાં 70-30ની ગ્રાન્ટ અને સોસાયટીનો આગેવાનો દ્વારા વિસ્તારમાંથી 30% ગ્રાન્ટ આપવામાં આવી છે। આ તકે નગરપાલિકાના ચેરમેન શ્રી, પ્રમુખશ્રીનો, તમામ હોદ્દેદારોનો સાથે સાથે નગરપાલિકા સાથે સાથે સોસાયટીના આગેવાનોનો કે સોસાયટીના દરેક ગલીના વિસ્તારના લોકો જે 30% ફાળો ભર્યો છે એમનો આભાર માનીએ। અંદાજિત 32 લાખ રૂપિયા કે 30 લાખ રૂપિયાના કામ પૂર્ણ થયું છે આજે। આના સિવાય 33 કામો લોકભાગીદારીના વોર્ડ નંબર 1ના અંદાજિત 85 લાખ જેટલા કામો આ કામની સાથે પૂરા થાય છે। 85 લાખના કામો પૂર્ણ થયા છે। એ સિવાય 50 લાખના જે ગ્રાન્ટના કામો એ પણ પૂરવાના આતે છે। જે છેલ્લા 5 વર્ષમાં જે વિકાસના કામોનો વોર્ડ નંબર 1નો અમે જે લોકોને ઇન્સ્યોરન્સ આપ્યું હતું એમાં આયમન પાર્કના સોસાયટીના વિસ્તારના લોકોને એક અમારું ઇન્સ્યોરન્સ હતું કે આ તમારા જે 70-30ના કામો અમે પૂરા કરીશું તે આ સાથે પૂરા થાય છે। આવનાર સમયમાં જે પણ અમારા વાયદા અને તમારી જે જરૂરિયાત છે તે મુજબના તમે અને આપણે સાથે રહીને આ શહેરનો વિસ્તારના આપણે વિકાસ કરીશું। આ તકે અમારા સાથી સભ્યો, વિરોધ પક્ષના નેતા શમશાદભાઈ, નગરપાલિકાના સભ્યો જે આ કામમાં થોડી ઘણી ઉણપથી જે નગરપાલિકા દ્વારા વહીવટી પ્રક્રિયામાં થોડું લેટ એમાં સાથ સહકાર આપ્યો એ બદલ તમામનો આભાર માનું છું। ફરીથી તમામ સોસાયટીના, નગરપાલિકાના વિસ્તારના આગેવાનોનો આભાર।